હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનું ઉદાહરણ નંબર 7 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 7, એક મકાનના અર્ધગોળાકાર ગુમ્મટને રંગ કરવાનો છે। જો અર્ધગોળાકાર ગુમ્મટનો પરિઘ 17.6 મીટર હોય तो तेने 100 सेमी ना वर्गना रुपया 5 लेखे रंगवानो खर्च शोधो। जो अहींया ध्यान आपो। सौथी पहला तो तमे घुम्मट जोयो छे कि कोई मकान पर अथवा कोई महल पर अथवा मस्जिद पर अथवा मंदिर पर जे अर्धगोलाकार घुम्मट होय छे तेने आपणे शुं कहेता होय छे? घुम्मट। तो आ मकान पर अर्धगोलाकार घुम्मट छे। शुं छे? अर्धगोलाकार घुम्मट। हवे आपणे ते आ घुम्मटने रंग करवानो छे। तो रंग करवा माटे आपणे कारीगर पासे गया। तो कारीगर ने आपने शू कह્યું કે 100 સેમી ના વર્ગના કેટલા રૂપિયા લઈશ? 5 રૂપિયા। કેટલા રૂપિયા? 5 રૂપિયા। તો ટોટલ ખર્ચ શોધો। તો ટોટલ ખર્ચો કેટલો થાય એ આપણે શોધવાનું છે। સૌથી પહેલા તો આપણે જોવું પડશે કે અર્ધગોળકના કયા ભાગમાં આપણે રંગ કરીશું? વક્ર સપાટી પર રંગ કરીશું કે અર્ધગોળકની કુલ સપાટી પર રંગ કરીશું? તો જો અર્ધગોળાકાર ઘુમ્મટ જે હોય છે અંદરથી પોલો હોય છે તો આપણે વક્ર સપાટી પર જ કલર કરીશું। તો આપણે સૌથી પહેલા ક્ષેત્રફળ શોધવું પડશે। શા માટે? કે આપણને જે કારીગરને જે ખર્ચો કયો છે એ 100 સેમી ના વર્ગનો કયો છે અને 100 સેમી નો વર્ગ એટલે ક્ષેત્રફળ। તો આપણે સૌથી પહેલા અર્ધગોળાકાર ઘુમ્મટનો આપણે શું શોધવું પડશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, પછી આપણે કુલ ખર્ચો શોધી કાઢીશું। હવે જો અર્ધગોળાકાર જે ઘુમ્મટ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? બોલો, અર્ધગોળાકારનું સૂત્ર બોલો, આપણે ભણી ગયા 2πr નો વર્ગ। આ સૂત્ર છે। પણ ત્રિજ્યા આપણને આપી છે અહીંયા, ત્રિજ્યા આપણને આપી નથી। ત્રિજ્યા અહીંયા આપણને આપી નથી। તો આપણે સૌથી પહેલા શું કરવું પડશે? ત્રિજ્યા શોધવી પડશે। ત્રિજ્યા શોધી પછી આપણે અર્ધગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, પછી આપણે કુલ ખર્ચો ટોટલ ખર્ચો કેટલો થાય એ શોધી કાઢીશું। તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધીએ। કેવી રીતે ત્રિજ્યા શોધીશું? બોલો, મારે ત્રિજ્યા શોધવી હોય તો કેવી રીતે શોધીશું? મને ત્રિજ્યા કોઈ આપેલું નથી। જો મને અહીંયા શું આપેલું છે? અર્ધગોળકનો પરિઘ આપેલો છે। અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ આપેલો છે અને અર્ધગોળાકાર ઘુમ્મટના પરિઘનું સૂત્ર શું છે? બોલો, અર્ધગોળકનો પરિઘનું સૂત્ર બોલો। તો યાદ રાખજો, અર્ધગોળકના પરિઘનું સૂત્ર, અર્ધગોળકનો પરિઘ એનું સૂત્ર આવશે 2πr। વર્તુળના પરિઘનું જે સૂત્ર આવતું હોય છે 2πr, એ જ અર્ધગોળકના પરિઘનું પણ સૂત્ર આવે છે 2πr। અહીંયા આપણે અર્ધગોળકનો પરિઘ આપેલો છે। કેટલો આપેલો છે? 17.6। કેટલો આપેલો છે? 17.6। તો પરિઘ તો મારે શોધવાનો નથી એટલે 17.6 તેની જગ્યા પર લખી દઉં। શોધીને આપી દીધો છે મને, બે એમને લખી દઉં। પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો નથી, કેટલા લખીશ? 22/7 અને ત્રિજ્યા તો મારે શોધવાની છે। તો આના મદદથી અર્ધગોળકના પરિઘના મદદથી મને ત્રિજ્યા મળી જશે। તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધી કાઢીશું। 17.6 મારે આને 17.6 ને પોઈન્ટ દૂર કરવો છે તો કેવી રીતે લખીશ? બોલો, 176/10। શા માટે? એક સંખ્યા આગળ પોઈન્ટ છે તો નીચે 10 લખી દઈશ, નીચે 10 લખી દઈશ। હવે 7 ને બરાબરના મારે આમાં લાવવા છે તો કેવી રીતે લાવીશ? તો સંખ્યા ભાગ્યામાં છે તો શેમાં આવી જશે? ગુણાકારમાં। ગણિતનો નિયમ છે કે કોઈ સંખ્યા ભાગાકારમાં હોય અને બરાબરના આમાં લાવીએ તો શામાં આવી જાય? શામાં આવી જાય? ગુણ્યાકારમાં આવી જાય। તો ગુણ્યા 7 લખી દઈશ। 2 ને પણ આમાં બરાબરના આમાં લાવવા છે તો 2 ગુણ્યામાં છે તો શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે। અને 22 ને પણ લાવ્યા છે તો 22 ગુણ્યામાં છે તો શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે। આમાં ત્રિજ્યા r એમને એમ લખી દઉં, r એમને એમ લખી દઉં। હવે જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ। જો 176 અને 2 ઉડી જશે। શા માટે? બેકી સંખ્યા છે એટલે ઉડી જશે। જો ચલો આપણે ઉડાડીએ। સૌથી પહેલો 2 નો ઘડિયો આપણે 1 ને લઈશું તો 1 તો નાના છે તો 7 ને લઈશું તો 1 ના 7 કેટલા થાય? 17। તો 17 સુધી આપણે 2 નો ઘડિયો બોલ। 2 8 16, 2 9 તો કેટલા? 18 મોટા થઈ જાય છે તો 2 8 16। 17 માં કેટલા બચ્યા? 1 બચ્યા। 1 ને 6 સાથે જોઈન્ટ કરી નાખો તો કેટલા થાય? 16। તો 2 8 16। તો આ 2 કટ થઈ ગયા, 2 કટ થઈ ગયા। હવે હજી ઉડશે 88 અને 22 પણ ઉડશે। શા માટે? બેકી સંખ્યા છે તો આપણે 22 ને 88 ના પણ ઉડાડી દઈશું। 2 નો ઘડિયો ઉડે 2 કા 2, 2 કા 2, 88 પણ 2 વડે ઉડશે। 2 ચોક 8, 2 ચોક 8 તોડી ગઈ। અને 11 ચોક 11 ને 44 હજુ ઉડશે। 11 ચોક 44, 11 ચોક 44। તો ઉપર આપણા પાસે શું બચ્યું? 4 અને 7 બચ્યા અને નીચે 10 બચ્યા। જો 4 અને 7 નો ગુણાકાર કરું તો કેટલો થશે? બોલો, 7 ચોક
28 7 ચોક 28 નીચે 10 તો બચ્યા જ છે 10 તો લખી દઉં r એમને હવે જુઓ r એમને લખી દઉં r એમને લખી દઉં r ને આમ લગા લો બરાબર ના લગા લો આમ લગા લો એક જ ગણાય હવે 28 ભાગ્યા 10 મારે એનો શોર્ટકટ ભાગાકાર કરવો તો કેવી રીતે કરીશ બોલો નીચે 10 લખેલા છે તો ઉપરની સંખ્યામાં પાછળથી એક સંખ્યા કરું પોઈન્ટ લખી દઉં એટલે 2.8 આ શોર્ટકટ ભાગાકાર થઈ ગયો અને સેમી મીટરમાં માપ આપી તો મીટર તો r બરાબર કેટલું મળ્યું બોલો મને 2.8 મીટર તો અહીંયા આપણને ત્રિજ્યા મળી ગઈ હવે આપણે શું શોધીશું અર્ધગોળાકાર ગુંબજનું ક્ષેત્રફળ અને અર્ધગોળાકાર ગુંબજનું ક્ષેત્રફળ મળી જશે એના બાદ આપણને ખર્ચો પણ મળી જશે હવે આપણે શોધીશું અર્ધગોળાકાર ગુંબજનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાકાર ગુંબજના વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે અર્ધગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે બોલો 2 પાઈ r નો વર્ગ બે તો એમને લખી દો પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો નથી તો 22/7 અને ત્રિજ્યા હાલ જ આપણે શોધી કેટલી મળી આપણને ત્રિજ્યા 2.8 મીટર તો 2.8 ગુણ્યા 2.8 બે તો એમને લખી દો 22/7 એમને લખી દો 2.8 માંથી મારે પોઈન્ટ દૂર કરવો હોય તો નીચે કેટલા લખીશ બોલો એક સંખ્યા આગળ પોઈન્ટ છે એક સંખ્યા આગળ પોઈન્ટ હોય તો નીચે 10 લખી દઈશ અહીંયા પણ મારે પોઈન્ટ 2.8 માં પોઈન્ટ દૂર કરવો છે તો 28 ભાગ્યા 10 હવે છે ઉડતું આપણે ઉડાડી દઈએ શું ઉડશે બોલો 2 અને 7 તો ઉડશે નહીં 22 અને 7 પણ ઉડશે નહીં શા માટે કે એક સેમ ઘડિયામાં આવતા નથી 7 અને 28 ઉડી જશે 7 ચોક 28 7 ચોક 28 હવે કોઈ ઉડશે જો હજુ 10 ઉડાડવા તો હું ઉડાડી શકાય પરંતુ અહીંયા 10 પૂરા ઉડાડી શકું નહીં તો ગણતરી ઈઝી થઈ જાય એના માટે હું 10 અહીંયા ઉડાડીશ નહીં હવે ઉપરવાળી બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ 22 અને 2 નો ગુણાકાર કરીએ તો 22 તો કેટલા થશે 44 ગુણ્યા હવે 4 કરી દઈએ 44 ગુણ્યા 4 22 તો 44 ગુણ્યા 4 કરી દઈએ 44 ગુણ્યા 4 ચોગું 16 અને 1 17 176 અને 176 ગુણ્યા કેટલા 28 કરી નાખો તો આપણને જવાબ મળી જશે 176 ગુણ્યા 28 6 દુ એક નીચે બે સંખ્યા એટલે 1 0 તો મૂકી દઉં 6 દુ 12 7 દુ 14 ને 1 15 બધા 1 અને નીચે 5 લખી દઉં 2 1 2 અને 3 8 નો 6 સાથે ગુણાકાર કરો 8 5 40 8 6 48 તો બધા 4 નીચે 8 લખી દઉં 8 સીધું 56 56 ના 4 60 નીચે 0 ઉપર બધા 6 અને 8 1 8 અને 8 ના 6 કેટલા થશે બોલો 8 1 8 8 ના 6 14 બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ 8 2 5 ના 4 9 અને 3 ને 1 4 તો કેટલો જવાબ મળે બોલો આપણને 49 28 નીચે 10 અને 10 ગુણાકાર કર્યો તો 10 દાન 100 ને મારે શોર્ટકટ ભાગાકાર કરવો તો કેવી રીતે કરીશ બોલો 49 28 ભાગ્યા 100 મારે ભાગાકાર કરવો શોર્ટકટ કેવી રીતે કરીશ તો નીચે 100 લખેલા છે તો ઉપરની સંખ્યામાં પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દઉં તો 49.28 અને મીટરમાં આપણને જવાબ આપે તો મીટરનો વર્ગ હવે જો હવે જે મહત્વનો પોઈન્ટ છે અહીંયા છે જો હવે આપણને જે કાર્યકરને જે કહ્યું હતું કે કેટલા રૂપિયા લેતો 100 સેમીના વર્ગના કેટલા રૂપિયા લેતો તો 5 રૂપિયા કેટલા રૂપિયા 5 રૂપિયા તો આપણે લખીશું હવે 100 હવે 100 સેમીના વર્ગના કેટલા રૂપિયા રૂપિયા 5 તો અહીંયા ધ્યાન આપો હવે આપણે 100 સેમીના વર્ગના કેટલા રૂપિયા લે છે કારીગર 5 રૂપિયા પણ આપણને જો આપણે જે ક્ષેત્રફળ મળ્યું છે એ તો મીટરમાં મળ્યું છે અને કારીગરને જે આપણને જે ખર્ચો કીધો છે એ શામાં કહ્યું છે આપણને સેમીમાં ખર્ચો કહ્યો છે તો સૌથી પહેલા મારે 100 સેમીના વર્ગને શામાં ફેરવવો પડશે મીટરમાં ફેરવવો પડશે મારે મીટરમાં ફેરવવો છે તો સૌથી પહેલા આપણે 100 સેમીના વર્ગને શામાં ફેરવી દઈએ મીટરમાં ફેરવી દઈએ તો અહીંયા ધ્યાન આપો જો તમને આપણને આવી રીતે લખ્યું હોત 100 સેમી મારે એને મીટરમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવો હું મીટરમાં કોઈ પણ યાદ રાખજો કોઈ પણ સંખ્યા સેમીમાં હોય અને સેમીના મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 તો 100 કટ થઈ જશે એક આવી જશે 1 મીટર થઈ જશે 1 મીટર આપણને પાસે જવાબ આવી જશે પરંતુ અહીંયા ધ્યાન આપો અહીંયા તો આપણે ફેરવવાનું 100 સેમીના વર્ગને
100 સેમીના વર્ગને મારે મીટરમાં સેમીમાંથી મીટરમાં જવું હોય તો ભાગ્યા 100 અને મીટરમાંથી સેમીમાં જવું હોય તો ગુણ્યા 100 આ યાદ રાખજો તો 100 સેમીના વર્ગને મારે શેમાં ફેરવવું છે મીટરમાં તો કેવી રીતે ફેરવીશ ભાગ્યા તો 100 પણ અહીંયા 100 સેમીનો વર્ગ આપેલો છે તો આપણે શું કરશું 100 ગુણ્યા 100 100 બે વાર લખાશે યાદ રાખજો 100 સેમીના વર્ગને મારે મીટરમાં ફેરવવું હોય તો ખાલી 100 નહીં લખીશ 100 ગુણ્યા 100 લખીશ 100 બે વાર લખીશ સમજમાં આવ્યું હવે જો આપણે હવે ફેરવી દઈએ હું આ સંખ્યાને આવી રીતે લખી શકું 100 એમને એમ લખી દો 100 એમને એમ લખી દો નીચે કેટલા શૂન્ય છે 1 2 3 4 એકના પાછળ 4 શૂન્ય લખી દો 100 ગુણ્યા 100 કરીશ તો કેટલા થશે 1 2 એકમ દશક 100,000 10,000 થઈ જશે કેટલા થશે 10,000 થઈ જશે मतलब એકના પાછળ 4 શૂન્ય લખી શકું અને હવે મારે આને શોર્ટકટ ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરીશ બોલો નીચે 4 શૂન્ય લખેલા છે તો મારે ઉપરની સંખ્યામાં 4 સંખ્યા આગળ પોઈન્ટ મૂકવો પડશે પણ અહીંયા તો કેટલી સંખ્યા છે 1 2 3 3 સંખ્યા લખેલી છે તો 3 સંખ્યા તો છે મારા પાસે 1 2 અને 3 આપણા પાસે 3 સંખ્યા છે મારી પાસે ચોથી સંખ્યા નથી ચોથી સંખ્યા ન હોય તો શું લખીશ યાદ રાખજો આગળ કોઈ સંખ્યા ચોથી ન હોય તો આગળ 0 લખી દેવાના શું લખી દેવાના 0 અને ચોથી સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો અને એના પોઈન્ટના આગળ પણ કોઈ લખેલું નથી તો આગળ કોઈ લખેલું ન હોય તો 0 લખાય શું લખાય 0 સમજમાં આવ્યું હવે જુઓ મને કેટલો જવાબ મળે 0.0100 અને આ યાદ રાખજો પોઈન્ટના બાદ સંખ્યા લખેલી હોય અને છેલ્લી જાતે જે શૂન્ય લખેલા હોય એ શૂન્યનો કોઈ અર્થ થતો નથી પાછળ જાતે જે શૂન્ય લખેલા હોય એ શૂન્યનો કોઈ અર્થ થતો નથી તો કેટલો જવાબ મળે બોલો મને 0.01 મીટરનો વર્ગ તો આપણને આ જવાબ આપણે મીટરમાં ફેરવી નાખ્યો હવે જો હવે આપણે આ લીટીને આ રીતે લખી શકું કે 0. કારીગરની જે લીટી કીધી કારીગરને આપણે કેટલો ખર્ચો કર્યો તો કે 100 સેમીના વર્ગના રૂપિયા 5 રૂપિયા તો હું આજ ખર્ચાને આ લીટીનું આ રીતે લખી શકું 0.01 મીટરના વર્ગી સેમીના વર્ગના કેટલા રૂપિયા 5 આ રીતે લખી શકું આ બે લીટી શું છે સેમ જ છે આ બે લીટી સેમ સ્ટાર માર્ક કરી દો સ્ટાર માર્ક કરી નાખું છું કે આને યાદ રાખવાનું એકદમ આ જે આ દાખલામાં સૌથી ભારું છે આ વસ્તુ છે કે 100 સેમીના વર્ગના આપણને કેટલા રૂપિયા લેતા 5 રૂપિયા તો આપણે સૌથી પહેલા એને મીટરમાં ફેરવવું પડશે શા માટે તો આપણને જે ક્ષેત્રફળ મળ્યું છે એ શામાં મળ્યું છે આપણે મીટરમાં તો મને મીટરમાં કેવી રીતે ફેરવી તમે સમજી ગયા હશો તો 0.01 મીટરના વર્ગના કેટલા રૂપિયા 5 હવે આપણે ટોટલ ખર્ચો શોધી કાઢીએ હવે લખશું કે 0.01 મીટરના વર્ગના રૂપિયા 5 તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું બોલો 49.28 તો 49.28 મીટરના વર્ગના કેટલા હવે આપણે આ બે સૌથી પહેલા આ બે સંખ્યાનો ચોકડી ગુણાકાર કરી દઈશું 49.28 ગુણ્યા 5 ભાગ્યા પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું આમાં તો કોઈ સંખ્યા લખેલી નથી તો 0.01 હવે જો 49.28 માંથી પોઈન્ટ દૂર કરવો છે તો 49.28 લખી દઉં ગુણ્યા 5 એમને લખી દઉં હવે 49.28 માંથી પોઈન્ટ દૂર કરી નાખો તો નીચે કેટલા લખીશ પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો નીચે હો લખી દઈશ ગુણ્યા અહીંયા પણ મારે 0.001 માંથી મારે પોઈન્ટ દૂર કરવો છે તો મારે ખાલી 1 લખીશ શા માટે અહીંયા હું 1 શા માટે લખીશ 1 લખીશ શા માટે કે આગળ જે શૂન્ય લખેલી છે એનો તો કોઈ અર્થ થશે નહીં હવે પાછળથી અહીંયા જો પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ હતો તો ઉપર પર કેટલા લખી દઈશ નીચેથી પોઈન્ટ દૂર કરવો હતો ઉપર મારે 100 લખી દઈશ ઉપર હું 100 લખી દઈશ હવે આ 100 કટ થઈ ગયા હવે આપણે શું કરી દઈશું 49.28 ગુણ્યા 5 નો આપણે ગુણાકાર કરી દઈશું એકનું તો કોઈ વેલ્યુ ભાગાકારમાં કોઈ ગણાશે નહીં તો 49.28 ગુણ્યા 5 આપણે કરી દઈશું આપણે ટોટલ ખર્ચો મળી જશે જો આપણે કરી દઈએ 49.28 ગુણ્યા 5 તો આપણે ટોટલ ખર્ચો મળી જશે 8 5 40 5 2 10 ને 10 ને 4 14 9 5 45 ને 46 5 ચોગા 20 20 ને 4 24 તો આપણે ટોટલ ખર્ચો કેટલો મળ્યો 24,640 24,640
તો મને જવાબ કેટલો મળ્યો? 24,000 રૂપિયા, 24,640. માટે ઘુમ્મટને રંગવાનો ખર્ચ રૂપિયા 24,640 થાય. આઈ હોપ, હું આશા રાખું છું કે તમને ઉદાહરણ સાથે સમજાયું હશે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.